યુનિક રાઈડ છે, જ્યાં એમ કહેવાય છે કે આ રાઈડમાં એક યુનિક રાઈડ આવેલી છે, નવી રાઈડ છે, જે અત્યારે આપણે આ બીચનો મેળો ભરાય છે ત્યારે ક્યારેય પણ આ રાઈડ આવેલી નથી. યુનિક રાઈડ છે, હજી ઘણી પણ નવી એવી રાઈડ આવેલી છે, જે ખેડૂત મિત્રોને તેમની ખેતીવાડીમાં અને ઉપયોગી બને એવું ઠેસર આવેલું છે, અને બીજા ઘણા સાધનો આ કૃષિ મેળામાં આવેલા છે. સ્વાગત છે તમારું ભાગ 2 માં. તમને પહેલા ભાગમાં તમને બતાવેલું હતું મંદિરનું અને વરસાદનું બધું વિડીયો બતાવેલો હતો. આપણે આ વિડીયોમાં કૃષિ મેળાનો અને આપણે જે સંતવાણીનું આયોજન રાખેલ છે અને જે રાઈડનું બધી તૈયારી થઈ છે એ બધું આમાં બતાવવાનું છે. તો આપણે અત્યારે જઈએ કૃષિ મેળાનું શું શું વ્યવસ્થા થઈ છે અને કેવું આયોજન કરવામાં આવેલું છે. તો વિડીયોને એન્ડ તક બન્યા રહેજો. તો ચાલો મિત્રો, આપણે જઈએ હવે કૃષિ મેળાની અંદર. આ કૃષિ મેળામાં આધુનિક સાધનો, ટેકનોલોજી સાથે વિકસેલા સાધનો અને ઘર વપરાશ માટે જે વપરાય એવા બધા સાધનોનો સમાવેશ થયો છે, અને ખેડૂત મિત્રોને ખેતી કામમાં મદદરૂપ બને એવા બધા સાધનો અહીંયા આવેલા છે. તો ચાલો આપણે અંદર જઈએ અને બધી માહિતી તમને બતાવીએ. તમે જોઈ રહ્યા છો આ કૃષિ મેળામાં જે ખેડૂત મિત્રોને જે વાવેતરની વવણી આવે છે, જે ઓટોમેટિક વવણીનો પણ સમાવેશ અહીંયા થયેલો છે. બીજી ઘણી ઓટોમેટિક વવણીઓ અને બીજા નવા સાધનોનો પણ આ કૃષિ મેળામાં સમાવેશ થયેલો છે. તમે જોવો મિત્રો, કઈક નવું સાધન છે જે કઈક અહીંયા આવેલું છે કૃષિ મેળામાં. ઘણા નવા સાધનો આ કૃષિ મેળામાં રાખવામાં આવેલા છે, જે ખેડૂત મિત્રોને પોતાના ખેતી માટે કામ લાયક બને અને તેને ઉપયોગી બને એવા અહીંયા બધા સાધનો રાખેલા છે. ખૂબ જ મોટું છે અને તમે જોઈ શકો છો રામદેવ ઠેસર છે, જે ખૂબ જ મોટું આવેલું છે, જે ખેડૂત મિત્રોને તેમની ખેતીવાડીમાં અને ઉપયોગી બને એવું ઠેસર આવેલું છે, અને બીજા ઘણા સાધનો આ કૃષિ મેળામાં આવેલા છે. જોઈ શકો છો અહીંયા ખેડૂત મિત્રોને જે આપણે એમ કહેવાય કે પંપ અને જે મોટર આવે છે, જે વાડીમાં ઉપયોગ થાય એ અહીંયા આવેલું છે, અને જે ઘર વપરાશ માટે ઉપયોગી થાય એવી મોટર પણ અહીંયા કૃષિ મેળામાં આવેલી છે. આધુનિક મશીન પણ આવેલું છે, આમ નામ શું છે આપણને ખબર નથી, પણ કંઈક આવું આધુનિક મશીન પણ આવેલું છે, એ ખેડૂત મિત્રોને અને આપણા જીવનને ઉપયોગી થાય એવું મશીન અહીંયા આવેલું છે. આ કૃષિ મેળામાં ઘર વપરાશના પણ બધા સાધનો આવેલા છે. ટાઈમ ઓછો હોવાના કારણે અને વરસાદના કારણે આ બધી વસ્તુ છે અને પેક કરવામાં આવી રહી છે, પણ બનતી કોશિશ છે જેટલું થશે એટલું તમને આમાં દેખાડવાનો હું પ્રયત્ન કરી. તો ચાલો તમને દેખાડું અહીંયા ઘર વપરાશના અને બીજા કયા સાધનો આવેલા છે. ફોન કરજો અને હોવાની વ્યવસ્થા થઈ જાય. અત્યારે ઘણી વસ્તુ હજી આવવામાં છે, હજી ઘણી વસ્તુ આવેલી પણ નથી, કેમ કે હજી મેળાના 1 દિવસની વાત છે, એટલે ઘણી વસ્તુ આવેલી નથી. જેટલી આવેલી વસ્તુ છે એટલો તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. હજી વસ્તુ ઘણી આવવામાં છે. તો હવે આપણે જઈએ રાઈડ તરફ. ત્યાંનો શું માહોલ છે અને કેવું છે સંતવાણીનો માહોલ બધું દેખાડવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. અહીંયા નાસ્તાની દુકાન છે અને બીજી એવી ઘણી દુકાનો છે જે ચાલુ થઈ ગઈ છે, અને મેળાની તૈયારી જે એમ કહેવાય છે કે પૂર્ણ થઈ ગઈ છે, અને મેળો હવે ચાલુ કરવામાં આવેલો છે. તો ચાલો હવે આપણે બીજી ઓલી બાજુ ઘણી દુકાનો છે એ તમને બધી બતાવીએ. આ બધી તમે જોઈ શકો છો, આ પણ નાસ્તાની એક દુકાન છે જે અત્યારે એમ કહેવાય છે કે ચાલુ કરી દેવામાં આવી છે. ઘણી બધી એમ કહેવાય છે દુકાનો અને બધી જે નાની વસ્તુઓ છે એ બધી ચાલુ કરવામાં આવી છે. મેળાની પૂર્ણ થઈ ગઈ છે તૈયારી, અને હવે મેળો એક રીતે ચાલુ કરવામાં આવી છે.
સંતવાણીના આયોજનમાં સંતવાણી ચાલુ હોવાના કારણે આપણો ઓડિયો તેમને રેકોર્ડિંગ નથી કરી શક્યા, એટલે હવે અત્યારે આપણે રાઈડ તરફ આવી ગઈ છે. તો હવે રાઈડમાં કઈ અલગ અલગ નવી રાઈડ આવેલી છે એ તમને બધી દેખાડવાની છે. તો ચાલો હવે આપણે જઈએ રાઈડ તરફ. આપણે રાઈડ તરફ આવેલા હતા અને ત્યાં રાઈડ તરફ એક રાઈડ આવેલી છે, તમે જોઈ શકો છો. આ રાઈડ છે જ્યાં એમ કહેવાય છે કે આ રાઈડમાં એક યુનિક રાઈડ આવેલી છે, નવી રાઈડ છે જે અત્યારે આપણે આ બીચનો મેળો ભરાય છે ત્યારે ક્યારેય પણ આ રાઈડ આવેલી નથી. યુનિક રાઈડ છે, હજી ઘણી પણ નવી એવી રાઈડ આવેલી છે એ તમને દેખાડવાની છે મિત્રો. તમે જોઈ રહ્યા છો આ બધી નવી બાળકોની રાઈડ આવેલી છે, ઘણી બાળકોની રાઈડ છે. આ વખતે એમ કહેવાય છે કે આ મેળામાં નાના બાળકોની ઘણી રાઈડ આવેલી છે. મોટી તો રાઈડ છે પણ નાના બાળકોની ખૂબ જ માત્રામાં રાઈડ આવેલી છે. તમને હવે વિડીયોમાં બતાવું, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આવી બધી જ નવી રાઈડ આમાં આવેલી છે, તમે જોઈ રહ્યા છો. આ બાજુ ટ્રેન ની છે જે નાના બાળકોની રાઈડ છે, તમે જોઈ રહ્યા છો. આ ટ્રેન ની છે, નાના બાળકો માટેની રાઈડ છે. નાના બાળકોની ખૂબ જ રાઈડ અહીંયા આવેલી છે. મોટી રાઈડ માં તમે દેખાડું તો અહીંયા ચકડોરા આવેલા છે, બ્રેક ના છે, મોટી ઘણી રાઈડ આવેલી છે. તમે જોઈ રહ્યા છો આ ચકડોરો છે, આ બ્રેક ના છે, આ ઘોડકા જેવું છે, ઘણી રાઈડ આમાં આવેલી છે. અને ચકડોરો એમ કહેવાય છે અહીંયા 3 ચકડોરો આવેલા છે અને એ પણ મોટા ચકડોરો છે. તમે જોઈ રહ્યા છો અત્યારે પબ્લિક પણ આવવામાં છે અને આ મેળાનો આનંદ લઈ રહ્યા છે. તો ચાલો હજી આમ બીજી નવી રાઈડ હશે એ તમને બતાવીએ. લાઇટિંગ ની ગોઠવણી પણ સારી છે અને રાતનો માહોલ એમ કહેવાય મિત્રો ખૂબ જ મસ્ત છે. અને અત્યારે પણ મિત્રો એમ કહેવાય કે દિવસ કરતા રાતનો માહોલ કઈક અલગ જ લાગી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો આ લાઇટ નો માહોલ છે, એનાથી લોકો પણ ભાવુક થાય છે અને અત્યારે આવી રહ્યા છે. આ રાઈડ માં એક નાવડી આવેલી છે. એ નાવડી એમ કહેવાય છે કે નાની ને આ વખતે એમ કહેવાય છે ખૂબ જ મોટી નાવડી આવી છે. તમને દેખાડું, તમે જોવો એ નાવડી રે ખૂબ જ મોટી માત્રામાં આવેલી છે. અને અત્યારે ભાવિક ભક્તો અને બધા દર્શનો કરવા આવેલા અને લોકો બધા એ નાવડીમાં બે છે અને એનો આનંદ લે છે. તમે દેખાડું, તમે દેખાડી મોટી રાઈડ માં વાત કરીએ તો આ એક નવી રાઈડ આવી છે જેનું નામ સલામ્બો રાઈડ છે. તમને દેખાડું જે આ રાઈડ છે એ આ વખતે ન્યુ અને કઈક યુનિક રાઈડ આવેલી છે જે મોટા લોકો માટે છે અને એ બાળકોને પણ મોટા લોકો એમાં બેસી શકે. જેનું નામ સલામ્બો રાઈડ છે. તમને દેખાડું. અને આ બાજુ જે એમ કહેવાય છે કે મોતનો કૂવો, જે એમ કહેવાય છે કે જે રાઈડ હોય એમાં ખૂબ જ મહત્વનું હોય ને તો એ મોતનો કૂવો છે. અને લોકો ખૂબ જ જોવા માટે આવતા હોય ને તો એ મોતનો કૂવો છે. એનું અત્યારે કામ ચાલુ છે. હવે ચાલુ તો થઈ ગયું છે પણ અત્યારે નાઇટમાં એ બંધ છે મિત્રો. એ સવારે ચાલુ થાય છે. આ છે મોતનો કૂવો મિત્રો. એટલે આવું છે કઈક અહીંનું રાઈડ નું માહોલ. અને આમાં એમ કહેવાય છે કે લાઈટ છે ને જેથી અહીંનો માહોલ છે અને જે રાઈડ નું એમ કહેવાય ને યુનિક જ દેખાય છે મિત્રો અને લોકોને ભાવુક કરે છે મિત્રો. એટલે આવું છે કઈક રાઈડ નો નજારો. હજી કઈક અલગ હશે એ તમને બતાવવાનું છે એટલે વિડીયોમાં હજી એન્ડ તક બન્યા રહેજો. તો ચાલો હવે આપણે જઈએ આગળ. જોઈ રહ્યા છો અત્યારે એક રાઈડ ચાલુ છે જેનું નામ ટોરા ટોરા ઝૂલા છે. તમને દેખાડું એ રાઈડ અત્યારે ચાલુ છે અને એમાં લાઇટનિંગ અને બધું કામ ચાલુ છે. તમે જોઈ રહ્યો કેવી મસ્ત અત્યારે ટોરા ટોરા ઝૂલા રાઈડ ચાલુ છે. તમને દેખાડું.
અષાઢી બીજના મેળામાં જો રાઈડ નું ખૂબ જ મહત્વ વધારે હોય ને તો એ છે જલપરીનું. કેમ કે લોકો ઘણા ટાઈમ થી જલપરીને જોવા માટે ઉત્સાહી હતા મિત્રો, અને એ ટાઈમ હવે આવી ગયો છે, કારણ કે હવે કાલથી આપણે જલપરીનું જે છે એ કાલથી ખુલી જશે અને જલપરી તમને સૌને જોવા મળશે. તો આભાર તમારો, તમે અમારા વિડીયોને એન્ડ તક બની રહ્યા અને અમને આવું નવું સપોર્ટ કરતા રહીજો મિત્રો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરજો અને બને એટલો વિડીયોને શેર કરજો. સત દેવીદાસ અને અમર દેવીદાસ.